આશા અનેહ અરૂપ અનામા અજ સચ્ચિદાનંદ પરધામા વ્યાપક સ્વરૂપ ભગવાના તેહી ધરી દેહ ચરિત કૃત નાના સો કેવલ ભગતન હિત લાગી પરમ કૃપાલ પ્રનત અનુરાગી જેહી જન પરમ મમતાતિ છોહુ જેહી કરુણા કરી કિન્હન કો ગઈ બહોર ગરીબ નિવાજુ સરલ સરબલ સાહિબ રઘુરાજુ બુધ બર નહીં હરિ જસ અસ જાની કરહી પુનીત સુફલ નિજ તેહી બલ મેં રઘુપતિ ગુણ ગાથા કહી નાઈ રામ પદ માથા મુનિન પ્રથમ હરિ કીર્તિ ગાઈ તેહી મગ ચલત સુગમ મોહી ભાઈ મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સો દશરથ અજીર બિહારી જય સિયા રામ જય જય સિયા રામ જય સિયા રામ જય જય હનુમાના જય સિયા રામ જય જય હનુમાન. બોલીએ શ્રી સીતારામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. બોલો રે ભાઈ સબ સંતન. ભગવાન શ્રી રામજીની કથા અત્યંત પવિત્ર કરનારી છે. રામચરિતમાનસનું ગાન, એની ચોપાઈનું અવગાહન એ આપણને ત્રણેય સ્તરે પૂર્ણ રીતે પહોંચાડે છે. એ સ્તરમાં પહેલું એ નિર્મળ મન કરી દે છે. પરમાત્માના ચરિતનું ગાન કરતાં કરતાં આપણું મન આપોઆપ નિર્મળ થવા માંડે. પ્રભુના ગુણોનું ગાન કરતાં હૃદય પવિત્ર થાય, આંખોમાં આંસુ આવે અને પોતાના જ કર્મો પ્રત્યે પશ્ચાતાપ થાય. હે પ્રભુ, મારાથી કેવી ભૂલો થઈ, પણ નાથ, મારી ભૂલોને ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. જ્યારે નિર્મલ મન થાય છે ત્યારે પછી ચારિત્ર્યનું ઘડતર થાય છે. ધીરે ધીરે આપણે ઉજ્જવલ ચરિત્ર તરફ જઈએ છીએ. જેનું ચિંતન પવિત્ર, એનું ચારિત્ર્ય પણ પવિત્ર જ થાય. અને જ્યારે ચારિત્ર્ય પવિત્ર થાય ત્યારે ઉપાસનામાં પ્રવેશ થાય. ઉપાસનાનો અર્થ છે ઉપ એટલે નજીક, આસન. પરમાત્માની નજીક બેસવાની ઈચ્છા થાય. એમના સ્વરૂપને યાદ કરીને એમાં જ આપણે મગ્ન થઈએ એવી ઈચ્છા થાય. પ્રભુનું સગુણ સ્વરૂપ અતિ વહાલું લાગે અને એમના સ્વરૂપનું નિર્ગુણનું ચિંતન કરવાની ઈચ્છા થાય. તો આ બધી જ વસ્તુ સંપન્ન થાય છે રામચરિતમાનસના અવગાહનથી. અને અહીંયા શ્રી તુલસીદાસજી મહારાજ કહે છે, દેખો, હું મારી મતિ અનુસાર આની રચના કરું છું. વાસ્તવમાં હું કોઈ મોટો કવિ નથી, પણ છતાં મારો આ પ્રયત્ન છે એ ભગવદ ભક્તોને આશ્રિત છે, એમના ચરણમાં છે. પ્રભુ પદ પ્રીતિ ન સામુજી નીકી તિનય કથા સુની લાગઈ ફીકી હરિહર પદ રતિ મતિ ન કુતરકી તિન કહો મધુર કથા રઘુબર કી. શ્રી તુલસીદાસજી મહારાજ કે છે, પ્રભુ પદ પ્રીતિ ન સામુજી નીકી, જેને પ્રભુના ચરણોમાં પ્રીતિ છે અને સમજણ પણ સુંદર છે, તો એવા લોકોને મારી આ કથા વાલી લાગશે. એમને એમાં કંઈ ફીકાપણું લાગશે નહીં. હરિહર પદરતી મતિ ન કુતરકી.
જેને ભગવાનના ચરણોમાં પ્રીતિ છે અને જેનું મન કુતર્ક નથી કરતું. કુતર્કનો અર્થ છે જ્યારે કોઈને કહેવામાં આવે કે ભગવાનમાં ભરોસો રાખો, તમારું બધું સારું થશે, તો કે એમને એમ થઈ જશે, કંઈક તો કરવું પડશે ને, આનું આમ છે, જો ને પેલા કેટલું માને છે તો એની જોડે આવું થાય છે. એવા કેટલાય કુતર્ક કરે છે. પરંતુ જે સાત્વિક છે, જે ભક્ત છે, એવા કુતર્કમાં પડતો નથી, પણ એ શ્રદ્ધાથી માને છે કે પ્રભુનો ભરોસો ભારી છે અને એ પ્રભુના ભરોસે જ બધું ચાલે છે. એવા લોકો જે સરળ છે, ભોળી વાતને સમજવા તૈયાર છે, જેમને રામજી પર ભરોસો છે, જે આગળ ચોપાઈઓમાં જે કહેવામાં આવશે એના પર પોતાનું માથું મૂકી દેશે, તો એમના માટે હું તિન કહું મધુર કથા રઘુબર કી. એમને હું આ રામજીની મધુર કથા કહું છું. આમે રામજીની કથાથી અધિક મધુર શું હોઈ શકે? મધુરમ મધુરેભ્યો ભી. જે મધુરતાથી પણ મધુર છે એ પરમાત્માનું નામ છે. અધરમ મધુરમ વદનમ મધુરમ ચરિતમ મધુરમ હસિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. એમનું બધું જ મધુર છે. તો કે છે રામ ભક્તિ ભૂષિત જીએ જાની, સુની હૈ સુજન સરાહી સુબાની. આ જે મારી રચના છે આ ખરેખર કવિતા પણ છે અને એવું કહેવાય છે રામચરિત માનસની જે ચોપાઈ છે એ વેદ મંત્રો જેટલું સ્થાન પ્રાપ્ત કરે છે, સન્માન પ્રાપ્ત કરે છે. કારણ કે આ જે રચના છે એ રામ ભક્તિથી ભૂષિત છે અને એટલા માટે સજ્જન લોકો સરાહી સુબાની એ ખૂબ સારી રીતે એની પ્રશંસા કરશે. વાણી તો એ જ ઉત્તમ છે જે વાણીથી ભગવાનની પ્રશંસા, ભગવાનની સ્તુતિ થાય. બાકીની વાણી તો કેવી છે? તો કે દેડકાના ડ્રાઉં ડ્રાઉં જેવી છે કે જેનો કોઈ મતલબ નથી. તો એટલે જ કે છે કે જીન હરી કથા સુનહી નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. જે ભગવાનની કથા નથી સાંભળી એના કાન તો પેલા સાપના બિલ જેવા છે. અને તો એટલે કે છે કે આ જે કથા છે એને સજ્જનો પ્રશંસા કરશે, એની સજ્જનોને બહુ વાલી લાગશે. કભી ન હોવું નહીં વચન પ્રવીણનું, સકલ કલા સબ વિદ્યાહીનું. શ્રી તુલસીદાસજી મહારાજ કે છે દેખો હું કોઈ બહુ જ પ્રખ્યાત કવિ નથી, સાથે એવી મારામાં કોઈ વિશિષ્ટતાઓ છે એવું પણ નથી, આમ મારામાં કોઈ કલા છે એવું પણ નહીં કે હું બધાને ખુશ કરી દઈશ, અથવા મારામાં બહુ પ્રખર વિદ્યા છે એવું પણ નથી. હકીકત એવી છે કે તુલસીદાસજી બહુ મોટા વિદ્વાન છે, પણ એમની આ સરળતા, એમની આ નમ્રતા વંદનીય છે. તો કે છે એ તમામથી હું રહિત છું છતાં, અને એવું કહેવાય છે કે સંતોની દ્રષ્ટિ એવી જ હોવી જોઈએ કે સદા એ નમ્ર બની રહે, દીન બની રહે અને ભગવાનની કૃપાનો અનુભવ કરે. જેને પોતાની મહત્તાનું ભાન ન હોય પણ ભગવાનની મહત્તાનું સતત ગુણગાન કરતા હોય એને જ સંત કહેવાય છે. સદા ધ્યાન રાખવાનું. એક એવા સંતની વાત મને જાણવા મળી છે. એક બહુ સરસ બલદાસ સંત કેવા સંત હતા, અતિ વિદ્વાન હતા કાશીમાં. અને એમના જે શિષ્ય હતા એ પણ એટલા પ્રખર વિદ્વાન હતા, સાથે સાથે એ પોતે રામકથાના વક્તા પણ હતા. તેમણે એમના એ શિષ્યને એકવાર કીધું, કારણ કે કથાકાર હતા પોતે, કે દેખ બેટા, ઘરની બહાર જાય ને ત્યારે મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરિ. આ મંત્ર બોલીને જજે. એટલે એમણે પેલો જે શિષ્ય હતો એ એમના પરમ ગુરુ મતલબ ગુરુજીના ગુરુજી પાસે આવ્યા અને ત્યાંથી ઊભા થતા જ્યારે બહાર નીકળતા હતા તો આ શ્લોક બોલ્યા. તો ગુરુજીએ કીધું અચ્છા શ્લોક તો બોલ રહા, इसका अर्थ बता दे. એટલે પેલો કે મહારાજ શ્લોક તો મને ગુરુજી શીખવાડ્યો, અર્થની બહુ ખબર પડતી નથી. સારું, હવે આવું કીધું એટલે પછી એમણે કીધું અચ્છા તુમારે ગુરુજી કો બુલાવો. તો એમના ગુરુજીને બોલાવવામાં આવ્યા. એ તો બહુ વિદ્વાન હતા, પણ ગુરુજી એને પૂછ્યું કે તે આ તારા શિષ્યને શ્લોક શીખવાડ્યો એનો અર્થ શું છે, તું કહે ને. તો હવે એવું તો ખબર ના હોય એવું બને, પણ એટલા દિનહીન બનીને કે છે કે સ્વામી સાચે જ કહું છું, મને કંઈ જ ખબર નથી. આપની આગળ મને કોઈ વિદ્યાનું સ્મરણ પણ નથી. હે પ્રભુ, આપ જ કહો આનો અર્થ શું થાય. હવે આપણને લાગે આવું કેમ કીધું, પણ એવું કહેવાય છે
કે પોતાની વિદ્વત્તા આચાર્યો આગળ પ્રગટ કરવી એ શિષ્ટતા ગણાતી નથી. અને એટલા માટે એમણે આવો ઉત્તર આપ્યો ને એમના ગુરુજી પ્રસન્ન થઈ ગયા. અને એ વખતે એમ કહેવા માંડે, અરે ગુરુજી આનો અર્થ તો જુઓ આ રહ્યો. ને તો અર્થ તો કહી દે, પણ જે શાસ્ત્રીય પરંપરા છે બહુ નમ્રતાની પરંપરા છે. એટલે તુલસીદાસજી મહારાજ પણ આ જ પરંપરાનો નિર્વાહ કરતા કે છે કે હું સકલ વિદ્યાથી હીન છું, આખર અરથ અલંકૃત નાના, છંદ પ્રબંધ અનેક વિધાના, ભાવ ભેદ રસ ભેદ અપારા, કવિત દોષ ગુણ વિવિધ પ્રકારા. દેખો ભાઈ, કાવ્યની અંદર તો અક્ષર હોય, અર્થ હોય, અલંકાર હોય, અનેક રીતની છંદ રચના હોય, સાથે ભાવો હોય, રસોના અપાર ભેદ હોય, અને કવિતાના જાત જાતના ગુણ પણ હોય અને દોષ પણ હોય. એટલું યાદ રાખવું, કોઈ પણ વસ્તુ હોય એમાં ગુણ પણ હોય ને દોષ પણ હોય જ. એવી કોઈ રચના હશે કે જેમાં આમ કે ગુણ જ ગુણ? આમ તો ભગવત ભક્તિ સંબંધી રચનાના દોષ જોવાની આવશ્યકતા રહેતી જ નથી. પણ કે છે એવું હોય છે, કવિત વિવેક એક નહીં મોરે, સત્ય કહું લીખી કાગત કોરે. અને દોષ ક્યારે બતાવવા પડે? જ્યારે વ્યક્તિ અભિમાન કરે કે ના ના મારી રચનામાં તો કોઈ ભૂલ હોય જ નહીં. તો ત્યાં મહાપુરુષો બતાવે, દેખ બેટા અહીંયા દોષ પણ થઈ શકે છે. પણ જે પહેલેથી જ વિનમ્ર છે એને દોષની વાત ન કરાય. એને તો એ જ રીતે વંદન કરાય કે આપ તો રામજીના ગુણગાન ગાઓ છો, આપ રામજીના ગુણ ગાઓ. તો કે છે આમાંનું કંઈ મારી પાસે નથી, હું કોરા કાગળ પણ લખીને આપું છું કે આ બધું હું આ બધાનો ધની નથી. પણ ભનીતી મોરી સબ ગુણ રહિત, વિશ્વ વિદિત ગુણ એક, સો બિચારી સુનિહઈ સુમતિ જિનકે વિમલ વિવેક. આ આપને હું કહું છું કે મારી રચના એ બધા ગુણોથી તો રહિત છે. કદાચ એના છંદ નહીં મળે, કદાચ અલંકારોની રચના મને ખબર ન પડે, પણ એક જગ પ્રસિદ્ધ ગુણ છે. તુલસીદાસજી મહારાજ કે છે આ રામચરિત માનસની જે રચના છે એમાં કયો ગુણ છે? એક પ્રસિદ્ધ છે. તો કે છે જે લોકોને વિમલ વિવેક છે, વિચારશીલ છે, બુદ્ધિવાળા પુરુષો છે, એ લોકોને આ બહુ ગમશે, એ લોકોને આ પ્રિય લાગશે. કે છે શા માટે પ્રિય લાગશે? તો કે છે એહી મહ રઘુપતિ નામ ઉદારા, અતિ પાવન પુરાણ શ્રુતિ સારા. દેખો ભાઈ, આ રામચરિત માનસની અંદર શ્રી રામજીના ઉદાર ગુણોની વાતો છે, રામજીની ઉદારતાની વાત છે. એસો કો ઉદાર જગમાહી. રામજી જેવા ઉદાર કોણ છે? જે વિભીષણને પોતે લંકા આપી દે અને પ્રશ્ન થાય કે રાવણ તમારી શરણમાં આવશે તો શું કરશો? તો કે અયોધ્યા આપી દઈશ. એવા રામજી જેમણે શત્રુને ઉદ્ધાર કરવા માટે શત્રુનો ઉદ્ધાર કર્યો છે, સંહાર નથી કર્યો. રામજીની શત્રુતા કરો તો પણ તારે, મિત્રતા કરો તો પણ તારે. રામજી બીજાના ગુણ અવગુણ પર બહુ ધ્યાન દેતા નથી. રામજી કૃપાળુ છે. તો આની અંદર શું છે? તો કે એહી મહ રઘુપતિ નામ ઉદારા. આમાં રામજીના ઉદાર નામનો, અરે નામ મહિમાનો જેવો ઉલ્લેખ અહીંયા રામચરિત માનસ છે ને એમાં છે, એવું તો બહુ દુર્લભ છે. કારણ કે રામજીનું નામ કેવું છે? મંગલ ભવન અમંગલ હારી, ઉમા સહિત જેહી જપત પુરારી. મંગલ ભવન અમંગલ હારી, ઉમા સહિત જેહી જપત પુરારી. જે સમગ્ર મંગળોનો કરતા છે અને અમંગળનો હરનાર છે. અને આ નામને કોણ જપે છે? શ્રી ઉમા સહિત ભગવાન શંકર નિરંતર નામ જપ કરે છે. ભગવાનનું નામ ભાઈ કુભાઈ અનખ આલસું, રામ નામ મંગલ દિશી દસું. ભાવથી લો, કુભાવથી લો, આળસ ખાતા લો, પડતા લો, આખડતા લો, સૂતા લો, જાગતા લો, હંમેશા મંગળ કરે છે. અને એવા રામ નામની મહિમા છે, ભગવાનની મહિમા છે. અને એટલા માટે આ રચના બુદ્ધિમાન વિવેકી પુરુષો દ્વારા વંદનીય છે. અને વિવેકી પુરુષે શું વિવેક પ્રાપ્ત કર્યો છે? તો કે છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવના પર. જે વિવેકી છે સમજી ચૂક્યો છે કે પરમાત્મા જ સત્ય છે,
પરમાત્માનું ભજન સત્ય છે, બીજું કંઈ સત્ય નથી. શિવજી કે છે ઉમા રામ સુભાવ જેહી જાના તાહી ભજન તજી ભાવના. હે ઉમા, જેને રામજીનો સ્વભાવ ખબર પડે ને એને બીજો કોઈ ભાવ ગમતો નથી, ભજન જ ગમે છે. તો કે છે કે દેખો પરમ મંત્ર રામાયણ કે પૂરન કરત મનોરથ જન કે. આજે રામચરિત માનસની અંદર જે પરમ મંત્ર છે શ્રી રામનું નામ, તો કે તમામના મનોરથો પૂર્ણ કરવા વાળું છે. અને એટલે કે છે દેખો ભનીતી વિચિત્ર સુકવિકૃત જો રામ નામ બિન સોહ ન સો. ગમે તેવી કવિતા સારામાં સારા કવિ દ્વારા રચાયેલી હોય, પણ દેખો ભાઈ રામ નામ વગર એ શોભશે નહીં. અત્યંત અલંકૃત હશે, એનો અર્થ બહુ ગૂઢ હશે, પણ જો એમાં પ્રભુનું ચરિત નથી, પ્રભુનો ગુણ નથી, તો એની મહિમા ગવાશે નહીં. બીજું બદની સબ ભાંતિ સવારી સોહ ન બસન બિના બરનારી. જેવી રીતે કોઈ પણ સ્ત્રી અતિશય શણગાર કરીને આવી હોય, સોનાના બધા અહીંયા આગળ ડોકમાં પહેર્યું હોય, અહીંયા કણા પહેર્યા હોય, નુપુર પહેર્યા હોય, પરંતુ જો વસ્ત્ર વ્યવસ્થિત ન હોય તો એની શોભા થતી નથી. સબગુણ રહિત કુકબરીકૃત બાની રામ નામ જસ અંકિત જાની. એવું કે છે કે દેખો આનાથી વિપરીત, વિપરીત એટલે પેલા અલંકૃત વાણી જે છે એનાથી વિપરીત કદાચ કોઈક એવો સીધો સાદો કવિ હોય, એને બિચારાને બહુ ખબર ન પડતી હોય, પણ છતાં એણે એવી કવિતા રચી હોય કે જેમાં ભગવાનની મહિમા ગાવાતી હોય, જેમાં ભગવાનના ગુણગાન ગવાતા હોય, તો પછી એ જરૂર સાદર કહી સુનહી બુધતાહી મધુકર સરિસ સંત ગુણગ્રાહી. તો પછી જરૂર એને આદર સહિત કહેવાશે. અને બધા કેવા છે તો કે સંતો કે છે ભમરા જેમ પેલો રસ ગ્રહણ કરે એમ એ પણ ગુણો જ ગ્રહણ કરશે. આપણે ગુજરાતીમાં દેખો કેટલા સરસ સીધા સાદા ભજન છે. શંભુ ચરણે પડી માંગુ ઘડી રે ઘડી અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. તો જરૂર નથી કે એ શબ્દોની અંદર વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા સ્તુતિ, તો શબ્દોની અંદર એકદમ અલંકૃત શબ્દ હોય આવશ્યક નથી, પણ જે સ્તુતિ ભગવદ અર્પણ છે, ભગવાનને અર્પણ કરેલી છે, એ સ્તુતિ બધા જ પ્રેમથી ગાય છે. સીધા સાદા ભજનો પણ કેવા મુખે ચડી જાય છે, અને પેલા કદાચ બહુ વિશિષ્ટ શબ્દો સાથે હશે, પણ હૃદય એના સાથે જોડી નહીં શકાતું હોય તો મજા આવશે નહીં. તો કે છે જદપી કવિત રસ એ કહું નાહી રામ પ્રતાપ પ્રગટ એહી માહી. દેખો કવિતાનો કદાચ રસ આમાં ન હોય, પણ છતાં રામજીના પ્રતાપે અહીંયા બધું જ પ્રગટ થઈ જશે. સોઈ ભરોસ મોરે મન આવા કહી ન સુસંગ બળપન પાવા. દેખો ભાઈ સત્સંગથી, સારા સંગથી કોને બડાઈ પ્રાપ્ત થતી નથી. કોઈ વ્યક્તિ સાધારણ હોય પણ એનો ભાઈબંધ બહુ અસાધારણ હોય, બહુ ઊંચી કક્ષાનો હોય, તો તરત લોકો પણ એને શું જોશે કે ભાઈ આની જોડે વાત ના કરે, એનો મિત્ર બહુ ઊંચો છે, અને એનો જેની જોડે સત્સંગ છે, એનો જેની જોડે સંબંધ છે એ સન્માનનીય છે, એટલે એમને પણ આપોઆપ મોટાઈ મળે છે. જેમ કે રામચરિત માનસમાં જ કીધું છે યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. યદ્યપી ચંદ્રમાં કેવા છે વાંકા છે, પણ તોય વંદનીય છે, કારણ કે સંગ કોનો કર્યો છે? શિવજીનો. શિવજીના મસ્તક પર ચડ્યા તો પછી વાંકો ચંદ્રમાં પણ વંદનીય થઈ ગયો. તો કે છે જે સત્સંગ કરશે, જે સુસંગ કરશે, એ નિશ્ચિત બળપન મોટાઈને પ્રાપ્ત કરશે. ધૂમઈ તજઈ સહજ કરુઆઈ અગરુ પ્રસંગ સુગંધ બસાઈ. ભાઈ ધુમાડો પણ જ્યારે અગરના એટલે સુગંધિત દ્રવ્યથી જ્યારે એનો સંબંધ થઈ જાય તો પણ કડવા એ પછી એ કડવાશનો ત્યાગ કરી અને સુગંધ ફેલાવે છે. અને એવી જ રીતે ભનીતી ભદેશ વસ્તુ ભલી બરની રામ કથા જગ મંગલ કરની. કે છે એવી જ રીતે આજે મારી કવિતા છે એ કદાચ કઢંગી લાગે, આમ તો કઢંગી છે જ નહીં ભાઈ, પણ આ તો આમની નમ્રતા છે. પણ છતાં કદાચ કોઈ વ્યક્તિ એમ કે આ ચોપાઈઓ કેવી સીધી સાદી. આ ચોપાઈની એક તો મહત્તા એ છે કે દરેક રાગમાં ગવાય. તમારે ગરબાના રાગમાં ગાવી હોય તોય ગવાય, અને ગમે તે ગીત બધું ગવાય જ. તો કે છે સીધી સાદી છે, પણ એની અંદર રામકથાનું વર્ણન છે,
જે આખા વિશ્વનું મંગળ કરનારી છે. શ્રી રામજીની કથા કેવી છે? જગમંગલ કરની. નિશ્ચિત આ જગતની અંદર જો માંગલ્યને પ્રાપ્ત કરવું હોય તો રામજીનો આશ્રય લેવો જોઈએ. રામકથા, શ્રી રામજીના નામનો, શ્રી રામજીના ચરિત્રનો, શ્રી રામજીના પ્રેમનો જો આશ્રય લેવામાં આવે તો નિશ્ચિત જીવન મંગલમય બની જાય છે. અને આવું સેંકડોના જીવનમાં તમે જોયું હશે. ઉલટા નામ જપત ભગવાનના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. અને આવી રીતે અનેકનું મંગલ થશે. રામજીની કથા ભવ ભવના થાકને ઉતારનારી છે. અને એટલે જ તુલસીદાસજી મહારાજ કે છે, મંગલ કરની કલિમલ હરની તુલસી કથા રઘુનાથ કી, ગતિકૂર કવિતા સરિત કી જ્યો સરિત પાવન પાથ કી. કે છે આ મંગળ કરવા વાળી કથા છે. કલિમલ હરની, કળિયુગના બધા દોષ છે આ કથા નિવારણ કરનારી છે. આપણા મનમાં કામ, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, માત્સર્ય જે કંઈ છે એ દોષ આ કથા કરતા કરતા, કથાનું શ્રવણ કરતા કરતા, ચરિત્રને વાંચતા વાંચતા આપણને થાય, ઓહો આ ભૂલ તો કરાય નહીં. જ્યારે મંથરાની વાત સાંભળશું ત્યારે એમ થશે, નહીં નહીં, ઈર્ષા કરવા જેવી નથી, કોઈનું જીવન બગાડાય નહીં. અને કઈ કઈને જ્યારે સાંભળશું મંથરાના સંવાદ સાથે તો થાય, અરે રે કોઈ દિવસ કુસંગ કરાય નહીં. તો જ્યાં આ કથાનું શ્રવણ કરવામાં આવશે, જ્યારે ભરતજીના ચરિત્રનું વર્ણન આવશે તો ખબર પડશે, ઓહો ભરતજીનો ત્યાગ, ભરતજીનો પ્રેમ કેવો અદ્ભુત છે. તો આપણા હૃદયની અંદર પ્રેમ પ્રગટ થશે. જ્યારે શબરીનું ચરિત્ર આવશે, જ્યારે સુતીક્ષ્ણનું ચરિત્ર આવશે, જટાયુનું ચરિત્ર આવશે, તો એવા સંતોનું ચરિત્ર જ્યારે આવશે તો નિશ્ચિત આપણા હૃદયના બધા જ દોષો હરાઈ જશે. આપણી પાસે તો પૂરી સુવિધા છે. આપણે તો છત નીચે પંખામાં ભગવાનનું નામ લઈ રહ્યા છીએ. ગરમી વધુ હોય તો એસીમાં. જ્યારે શબરીબાઈએ પોતે ઝાડ પર ચડી અને સંતોના માર્ગોને સાફ કર્યા છે, પ્રભુના નામની પ્રતીક્ષા કરી છે, રાત દિવસ એક જ નામ જપ્યું છે. તો આજે ભગવાનના પ્રેમીઓના ચરિત્ર જ્યારે જીવનમાં જોઈશું તો આપણા અંતરના મળ આપોઆપ મેલ જે છે એ સરકી જશે. આંખોની આંસુની જે ધારા છે એમાં જે બધા જ મેલ વહી જશે. આટલી પવિત્ર શક્તિ શ્રી રામ કથાની છે. અનંત અનંત શક્તિ છે ભાઈ, એની કોઈ વાત થાય એમ નથી. અદ્ભુત ચરિત છે. એ એક એવી કથા છે, બહુ સુંદર વાત છે કે કાશીની અંદર આ કથા શું કરે, આ ભગવાનનું નામ શું કરે. જુઓ, એ કાશીની અંદર એક વિદ્વાન બ્રાહ્મણ હશે, પણ એનાથી એક ભૂલ થઈ ગઈ, કોઈક રીતે હત્યા થઈ ગઈ, એકબીજા સાથે કંઈ વિવાદ થયો અને એની અંદર હાથ ઉપાડ્યો ને એમાં પેલો હશે દુબળો બ્રાહ્મણ તો હરિધામ પહોંચી ગયો, તો બ્રહ્મ હત્યા થઈ ગઈ. તો જ્યારે એ બ્રાહ્મણથી બ્રહ્મ હત્યા થઈ ગઈ ત્યારે અનેક બ્રાહ્મણો એને સજા આપી. શું? એ કે તમે ગલી ગલીએ પોકાર કરતા જાઓ કે હું બ્રહ્મ હત્યારો છું, મને ક્ષમા કરો અને મને ભિક્ષા આપો. હવે ગલી ગલીએ જો પેલો પોકાર કરે કે હું બ્રહ્મ હત્યારો છું છતાં મને ક્ષમા કરીને ભિક્ષા આપો, તો લોકોના મનમાં જ્યાં આવું સાંભળે ને ત્યાં જ બધા બારણા બંધ કરી દે. બિચારાને માંડ માંડ ક્યાંક 2-4 દિવસે કંઈક મળે અને આગળ વધે. આમ કરતાં કરતાં એ પરિભ્રમણ કરતા હતા. એમ કરતાં એકવાર કાશીમાં આવ્યા. કાશીમાં આવ્યા અને શ્રી તુલસીદાસજી મહારાજના આંગણે પણ એમણે એ જ રીતે બૂમ પાડી અને કીધું કે હું બ્રહ્મ હત્યારો છું અને છતાં મને ક્ષમા કરીને ભિક્ષા આપો. તુલસીદાસજીએ એમને કીધું કે તમે પોકાર શેનો કરો છો? તો કે ગલીએ ગલીએ આટલું પોકારીને હું રામ રામ કહેતો ચાલું છું. બહુ સુંદર. તુલસીદાસજીએ તરત જ પોતાની કુટીરમાં બોલાવ્યો. તુલસીદાસજી સ્વયં પાકી હતા. આ જીવન એમણે પોતે પોતાને એ રીતે પાક કર્યો, જમવાનું બનાવ્યું હતું. એમણે તરત જમવાનું બનાવ્યું અને પેલા બ્રાહ્મણને ભોજન કરાવ્યું. હવે જ્યાં આવું ભોજન કરાવ્યું ત્યાં તો કાશીમાં તો વિદ્વાનો વસે, એટલે કાશીમાં તો ઉહાપો થઈ ગયો કે તુલસીદાસજી આવી રીતે ભ્રષ્ટ થઈ ગયા, બ્રહ્મ હત્યારાને પોતાની કુટીરમાં બોલાવીને જમાડી રહ્યા છે, આનાથી તો અનર્થ થાય. તુલસીદાસજી મહારાજ કે પણ હવે અનર્થની ક્યાં વાત છે? તો કે કેમ?
તો કે જુઓ ને ગલીએ ગલીએ આવું કહેતો ફરે છે ને સાથે સાથે રામ 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 જપ કરતો ફરે છે. તો રામ નામની મહિમા તો વેદોમાં ગાય છે, ભગવાનના ચરિત્રની મહિમા ગાય છે, પ્રભુની કૃપાની મહિમા ગાય છે. તો એના મુખેથી એણે ઈશ્વરનું નામ સ્મરણ કર્યું છે, પ્રભુના ચરિત્રનું ગાન કર્યું છે. તો હવે ક્યાંથી પાપી રહ્યો? તો વિદ્વાન બ્રાહ્મણો માન્યા નહીં કે ના અમે એમ ના માનીએ. તો કે કેવી રીતે માનશો તમે? તો કે કાશી વિશ્વનાથની અંદર જે નંદી ભગવાન છે, જો એ આ બ્રાહ્મણના હાથનું ભોજન કરે તો જ અમે માનીશું. હવે તુલસીદાસજી મહારાજ કે ભલે. અને તુલસીદાસજી મહારાજે પેલા બ્રાહ્મણને કીધું કે આપ ભોજન બનાવો. અને પેલા બ્રાહ્મણે ભોજન બનાવ્યું. અને ત્યાં જ પેલા બ્રાહ્મણને કીધું કે જા જઈને કે રામ નામની મહિમા અપાર અખંડ છે. શ્રી રામ નામની અંદર એટલું સામર્થ્ય છે, અનંત કોટી જન્મોના પાપને ધોઈ નાખવાનું આ સત્ય છે. અને માટે હે નંદી ભગવાન, હું જ્યારથી આ ગુનામાં આવ્યો છું ત્યારથી રામ નામનો જપ કરતો ચાલુ રહ્યો છું. જો આપ મારા હૃદયથી મારા આરાધ્ય શિવજીને પ્રસન્ન કરીને મને ક્ષમા કરતા હો તો આપ ભોજન ગ્રહણ કરો. અને શ્રી તુલસીદાસજી મહારાજના કહેવાથી એમની જ કુટીરમાં ભોજન બનાવ્યું. અને જ્યાં પેલા બ્રાહ્મણે નંદી ભગવાનને એક કોળિયો આપ્યો, નંદી ભગવાન પ્રેમથી થાળી આરોગી ગયા. અને ત્યાં વિદ્વાનોએ માનવું પડ્યું કે ભાઈ રામ નામનો, ભગવાનના ચરિત્રનો, ભગવાનના ભક્તોનો આવો મહિમા છે. તો આ કોઈ સાધારણ નથી. મંગલ કરની કલી મલહરની તુલસી કથા રઘુનાથ કી. એટલું માંગલ્ય પ્રાપ્ત થાય છે ભગવાનની કથાથી. ગતિકૂર કવિતા સરિત કી જ્યો સરિત પાવન પાથ કી. તો કે છે આજે નદીનું વેણ છે ને મારી આ કવિતાનું, તો જેવી રીતે ગંગાજીનું વેણ આમ ચાલે ને થોડું ટેડું આંખું એમ ચાલે છે. અને પ્રભુ સુજસ સંગતિ બનીતી ભલી હોય સુજન મન ભાવની ભવ અંગ ભૂતિ મસાન કી સુમિરત સુહાવની પાવની. કે છે ભગવાન શ્રી રઘુનાથજીના સુંદર યશના સંગથી. જોકે ગંગાજીની જેમ ટેડી મેડી તો ચાલે છે, પણ છતાં જેમ સજ્જનોના ચિત્તને કે છે જેવી રીતે ગંગાજી બધાને પવિત્ર કરે છે, ગંગાજી નિર્મલ છે, એમ જ આ પણ સજ્જનોના ચિત્તને આહલાદ આપનારી બની જશે. દેખો સમય તો આપણી બધા પાસે 24 કલાકનો જ છે, તો પણ એ 24 કલાકને આપણે કેવી રીતે પસાર કરીએ છીએ? તો કે છે સજ્જનો ભગવાનના ગુણ ગાતા ગાતા સમયને પસાર કરે છે. શ્રી રામજીનું ચરિત્ર ઉદાર છે. આમ તો ભગવાનના સંકલ્પથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન થાય, તો શું રાવણને મારવા એમણે જવું પડે? પણ શા માટે આવ્યા? તો ભગવાન કે છે હું લીલા કરીશ, અને લીલાને ગાતા ગાતા અનેક ભક્તો ભવ પાર થઈ જશે. માટે કે છે આ જે છે એ સજ્જનોને અતિ પ્રિય છે. જેમ સ્મશાનની રખિયા હોય પણ છતાં મહાદેવજીના સંગમાં આવે તો એ સ્મરણ કરતાં જ પવિત્રતા પ્રદાન કરે છે. એવી જ રીતે આ ભગવાનની કથા પણ એનું ચરિત ગાન કરતા આપણને પવિત્રતા પ્રાપ્ત કરાવશે, નિશ્ચિત વાત છે. આમ તો ભસ્મને ભગવાન શંકરને લીધે જ આપણે યાદ કરીએ ને. એટલે કહેવાય છે ને કે ઉજ્જૈનની અંદર મહાકાલમાં રોજ ચિતાની ભસ્મ ભગવાનને ચડે. ભગવાનને ભસ્મ અતિ પ્રિય છે. એક સંતને ત્યાં મંદિર છે, અત્યારે વર્તમાનમાં પણ છે, શિવજીને આટલું મોટું શિવલિંગ છે. હવે એમના શિષ્યોને એમણે કીધું કે દેખો રોજ પૂજા કરજો. અને એમણે કીધું હતું પણ ખરા કે ધૂણાની ભસ્મ ભગવાનને ચડાવજો. હવે શિષ્ય તો શિષ્ય રહ્યા બિચારા, 2-4 દિવસ ચડાવીને પછી જલ્દી જલ્દી કરવામાં ભૂલી ગયા. તો 4-5 દિવસ પછી એમના જે ગુરુજી હતા એમના સ્વપ્નમાં આવીને શિવજીએ કીધું કે આ લોકો ધૂણાની મને ભસ્મ ચડાવતા, એમને કોઈ ભસ્મ ચડાવે, આટલી પ્રિય છે. અને આ કોઈ સાધારણ સંત નહીં, બહુ પ્રભુ પ્રત્યક્ષ દર્શન કરવાવાળા સંતની આ વાત છે. તો ભગવાનને ભસ્મ અતિ પ્રિય છે. આપણને લાગે ભસ્મમાં શું પ્રિય હોય, પણ ભસ્મ બહુ પ્રિય છે. શ્મશાને શ્વાક્રીડા સ્મરહર પિશાચા સહચરા સીતા ભસ્માલેપ સ્રગપિંડકરોટી પરિકર અમંગલ્યમ શીલમ તો ભવતુ નામૈવમખિલમ તથાપિ સ્મર્તॄણામ વરદ પરમમ મંગલમસી. તો આ પ્રભુની જે મહિમા છે એ અપાર છે, અગાધ છે. તો કે છે ભલે મારી કવિતા કઢંગી જશે પણ ગંગાજી જેવી નિર્મળ છે. અને જેમ ભસ્મ મહાદેવજી પર ચડે તો પ્રિય લાગે, એવી જ રીતે પવિત્ર કરનારી છે. પ્રિય લાગહીં અતિ સબહિ મમ ભનિતિ રામ જસ સંગ દારૂ વિચાર કી કરી કો બંદી મલય પ્રસંગ. કે છે દેખો
શ્રીરામજીના સંગથી, એમના યશના સંગથી આ કવિતા અત્યંત પ્રિય બનશે. દેખો, મલયાચલ પર્વત પર જે વૃક્ષ ઉગે, જે લાકડું હોય તે ચંદનનું આપોઆપ બની જાય છે, વંદનીય થઈ જાય છે. તો પછી કોઈ એવું વિચાર કરે કે આનું લાકડું કેવું છે? મલયાચલ પર્વત પર ચંદનનું જે કાષ્ઠ ઉગે ને ચંદન જ બની જાય. તો કે એવી જ રીતે આ ભગવાનની જે મહિમા છે, ભગવાનનું જે નામ છે, ભગવાનની કીર્તિ છે, તો અહીંયા કોઈ પણ રીતે બીજું કંઈ વિચારવાની જરૂર નથી. જેમ લાકડું ચંદનની મહિમા પ્રાપ્ત કરે એમ અહીંયા પણ શ્રી તુલસીદાસજીની કવિતા મહિમાને પ્રાપ્ત કરશે. અને સાથે બહુ સુંદર ઉદાહરણ આપે છે. તુલસીદાસજી મહારાજને તો વંદન થઈ જાય. જેમ જેમ જાણતા જાઓ એમ એમ એમના પ્રત્યે આદર વધતો જાય. શ્યામ સુરભી પય બિસદ અતિ ગુનદ કરહી સબ પાન ગિરા ગ્રામ્ય સિય રામ જસ ગાવહી સુનહી સુજાન. દેખો ભાઈ, ગાય માતા કાળા હોય, શ્યામ ગાય હોય, પણ દૂધ કેવું હોય? કે દૂધ એ કાળું થઈ જાય? દૂધ તો ઉજ્જવળ હોય ને. તો કે શ્યામ ગાય કાળા હોવા, શ્યામ હોવા છતાં દૂધ ઉજ્જવળ અને ગુણકારી હોય છે, એમ સમજીને બધા લોકો પીએ છે કે નહીં? એવી જ રીતે ભાઈ, મારી આ રચના જે છે એ ગામઠી ભાષામાં છે, અવધ ભાષામાં છે, લૌકિક ભાષામાં છે. પણ ભાઈ, જે એને પ્રેમથી ગાશે, સાંભળશે, એ બુદ્ધિમાન લોકો જરૂર પવિત્રતાને, કરુણાને, આનંદને પ્રાપ્ત કરશે. મનિમાનિક મુક્તા છવી જૈસી અહિગિરી ગજ સિર સોહન તૈસી નૂપ કિરીટ તરુણી તનુપાઈ લહી સકલ શોભાદિકાઈ. દેખો ભાઈ, મણિ માણેક અને મોતીની જે સુંદર કાંતિ છે એ ક્યાં શોભે? તો કે મણિ સર્પ પર શોભે છે, અને માણેક પર્વત અને મોતી કે છે હાથીના મસ્તક પર. અહીંયા આમ તો કહેવાય, અહીંયા કહેવાનો એમનો અર્થ છે કે મણિ છે પણ શોભા ક્યાં આપે છે? તો કે રાજાના મુકુટ પર શોભા આપે છે. અને જે માણેક છે અને મોતી છે, તો કે સ્ત્રીના જે કંઠનો હાર હોય ને એમાં વધારે શોભાને પામે. પેલા સાપ પર હોય તો ખરો પેલો મણિ, ફણી પર મણિ હોય, લેવા કોણ જાય? જાઓ તો શું થાય? પણ પેલા રાજાના મુકુટની અંદર હોય તો એ ખરેખર શોભા પ્રાપ્ત કરે. તો એવી જ રીતે કે છે, દેખો ભાઈ, વસ્તુ ક્યાં છે ને એના પર બહુ મહત્વ છે. વસ્તુ શું છે એ તો સેકન્ડ નંબર, બીજા નંબર, પણ વસ્તુ ક્યાં છે? સાપના માથા પર મણી છે તો ભાઈ કરીએ તો શું કરીએ કહો? એટલે અને પર્વત પર હોય, છેલ્લે કે ટોચ પર છે, લંકામાં સોનું સસ્તું પણ કંઈ કામનું ખરું? તો કે શોભા ક્યારે છે? જ્યારે એ સુલભ હોય, જ્યારે આપણે એને પ્રાપ્ત કરી શકીએ, સમજી શકીએ. એવી જ રીતે કે છે, તે સહી સુકબી કબિત બુદ્ધ કહી ઉપજહી અનત અનત છબી લહી. એવી રીતે બુદ્ધિમાન લોકો પણ આ જ રીતે સુકવિની કવિતા ભલે ગમે ત્યાં ઉત્પન્ન થઈ હોય, પરંતુ શોભા એને ક્યાંક થાય છે. જેમ સર્પના ઉપર ફણી છે પણ શોભા તો મુકુટમાં થાય, એમ જ જે કવિતા પ્રગટ થઈ છે એ તો જ્યાં થઈ છે બરોબર છે, પણ બુદ્ધિમાન સજ્જન લોકો જ્યારે એને પોતાની વાણીથી કહેશે, કંઠમાં રાખશે, તો ખરેખર એ શોભા પામે જ છે. તો કે છે, ભક્તિ હેતુ વિધિ ભવન બનાઈ સુમિરત સારદ આવત ધાઈ. અને કે છે, દેખો ભાઈ, કવિના સ્મરણ કરતાની સાથે મેં જેવું સ્મરણ કર્યું, તો ભક્તિને લીધે સરસ્વતી માતા કૃપા કરીને જેમ લાગ્યું કે આ ભગવાનના ગુણો ગાય છે, તો તરત બ્રહ્મલોક છોડીને તુલસીદાસજી પાસે આવી ગયા. કારણ કે એમને ખબર છે કે અહીંયા જ શોભા થશે. અગર વાણી એવી છે પણ ભગવાનના ગુણ નથી ગાતી, તે વાણીના વિશે શું કહીએ? તો કે છે, રામચરિત સર બિનવન વાહે સો શ્રમ જાય ન કોટી ઉપાય. અહીંયા સરસ્વતી માતા દોડીને આવી ગયા છે, પણ એમનો થાક કઈ રીતે ઉતરશે? બ્રહ્મલોકથી આવેલા છે. સરસ્વતી માતા બ્રહ્માજી પાસે બિરાજમાન છે, અને એટલે બ્રહ્મલોકથી આવ્યા છે. તો સરસ્વતી માતા કોણ છે? જે બુદ્ધિમ શારદામ પ્રદા યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સરસ્વતી માતા સદબુદ્ધિદાયિની છે, વિદ્યા સ્વરૂપિણી છે, જ્ઞાન સ્વરૂપિણી છે, અતિવંદન છે.
અગર સરસ્વતી માતાની કૃપા નથી તો ધન ગમે તેટલું હોય પણ આનંદ આપે નહીં. પૂજ્ય સ્વામીજી ઉદાહરણ આપતા હતા કે કોઈ વ્યક્તિ બહુ પૈસાદાર હોય અને ક્યાંક બહુ મોટા શાસ્ત્રીય સંગીતકાર આવ્યા હોય અને એમનો મોટો પ્રોગ્રામ હોય તો પેલો ટિકિટ તો ખરીદી લે, પણ સંગીતમાં એને કંઈ સમજ પડતી ના હોય તો પેલા જ્યારે સંગીતકાર જે છે એ ભૂપાલી રાગ ગાય તો સુંદર સુંદર ભજનો ગાય તો પેલો ટિકિટ લઈને બેસી તો ગયો, પણ શું કરે? કારણ કે એને શાસ્ત્રીય સંગીતની અથવા કંઈ ભજનની મજા આવે નહીં, કારણ કે એને કોઈ રસ જ નથી. તો કે છે અગર કેવળ લક્ષ્મીની કૃપા, કેવળ ધન છે, પણ જો સમજ નથી તો કોઈ આનંદ આવવાનો નથી. તો સરસ્વતી માતાની કૃપા છે અને સરસ્વતી માતા બ્રહ્મલોકથી પધાર્યા છે. તો કે છે હવે એ થાક કેવી રીતે દૂર થશે? સરસ્વતી માતા છે ત્યાંથી આવ્યા તો કે રામચરિત માનસ રૂપી સરોવરમાં જ્યારે નાશે, સ્નાન કરશે તો એ સરસ્વતી માતાનો થાક પણ ઉતરી જશે. કવિ કોવિદ અસ હૃદય વિચારે ગાવઈ હરિજસ કલિમલહારી. આ જ રીતે કવિ અને પંડિતો આ કળિયુગના પાપોને હરનારી કથાનું હરિનું જે યશનું છે ગાન કરે છે. સરસ્વતી માતાને પણ પ્રસન્ન થાય છે કે પ્રસન્નતા થાય છે કે ઓહો, ભગવાનના ગુણગાન ગાવા માટે તુલસીદાસજીએ મારું આવાહન કર્યું છે. જો સરસ્વતી માતા હંમેશા વાક દેવી છે, વાણીની બુદ્ધિના દેવી છે, તો એવું ન કરશો કે સરસ્વતી માતાનું અપમાન થઈ જાય. જો જ્યારે આપણે ક્રોધથી શબ્દ બોલીએ, કટુ શબ્દ બોલીએ, અપશબ્દ બોલીએ, કોઈને ન કહેવાના વેણ કરીએ, કોકને દુઃખ થાય એવું બોલે તો સમજો કે સરસ્વતી માતાનું અપમાન થયું છે. પંચાશબ્દ વર્ણ રૂપેણ યયા વ્યાપ્તમિદમ જગત. આ 50 અક્ષર રૂપે સરસ્વતી માતા જ વ્યાપ્ત છે. એટલા માટે વાણીનો હંમેશા સદુપયોગ કરવો. જે વસ્તુનો સદુપયોગ કરશો એ તમારી પાસે રહેશે, દુરુપયોગ કરશો તો એ દૂર થશે. જો આગલા જન્મે બોબડા ન બનવું હોય તો હંમેશા સારી વાણીનો ઉપયોગ કરવો, કોઈને વાણીથી દુઃખી ન કરવા. અને વાણી જ્યારે બોલીએ ત્યારે એવું માનવું કે આ સરસ્વતીનું આરાધન કરી રહ્યા છે, માં સરસ્વતીની પૂજા છે, શબ્દો એ સરસ્વતી માતાની પૂજા છે. અને એટલા માટે કે છે એમનો થાક ક્યારે ઉતરે? જ્યારે ભગવાનના યશ ગાઈએ. તો કે છે આ પ્રમાણે બુદ્ધિમાન પંડિતો વિચારે છે કે છે કિન્હે પ્રાકૃત જનગુણ ગાના સ્થિર ધુનિ ગીરા લગત પછતાના. અને જ્યાં પેલા પ્રાકૃત લોકો ને કે અમારે ગાવું છે અને કંઈક ને કંઈક કુટપટાંગ ગાય જેના કોઈ હાથ પગ મળે નહીં, તો કે ત્યાં સરસ્વતી માતા માથું આમ આમ કરે કે આ મને ક્યાં બોલાવે છે કે અમે ગીત બનાવીએ, પણ કયું ગીત? તો કે કંઈ ખબર પડે નહીં. એ કેમ ગાય છે ખબર ના પડે, ક્યાંથી ગાય છે ખબર ના પડે. કેમ જેમ કે નવા આજકાલના ગીતો તો સમજ જ ના પડે કે ક્યાંથી શરૂ થાય ને શું એનો અર્થ છે. તો કે સિર ધૂની લગી પછતાના. સરસ્વતી માતા કે આણે સંગીતનો આવો ઉપયોગ કર્યો. જે સંગીત સાક્ષાત્કાર કરાવી શકે એમાં તો એ સંગીતને આમ નાચો કૂદો એટલું ભમ 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 કે એને સાંભળતા જ હૃદયનો હાર્ટબીટ્સ વધવા માંડે ને. તમે જો એટલું બધું ધમ 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 પેલું કર્ણપ્રિય હોય, સુરીલું હોય તો આપણને શાંત કરે, પ્રસન્ન કરે. અને વધારે પોપ મ્યુઝિક થાય તો શું થાય? બધું હલવા માંડે, વગર ધરતીકંપે ધરતીકંપ થઈ જાય. તો કે છે સરસ્વતી માતા કે ઘરે આવા લોકો પણ મને બોલાવે છે એમ કરીને પસ્તાવો કરે છે. તો કે છે હૃદય સિંધુમતી સીપ સમાના સ્વાતિ શારદા કहीं સુજાના. તો કે બુદ્ધિમાન લોકો હૃદયને સમુદ્ર, બુદ્ધિને છીપ અને સરસ્વતીને સ્વાતિ નક્ષત્ર સમાન જાણે છે, જેનાથી મોતી પ્રાપ્ત થાય છે. જો બરસઈ બરબારી વિચારું હોય કબિત મુક્તા મનિચારું. અને એમાં કહે છે જો શ્રેષ્ઠ વિચાર રૂપી જળ વરસે, અને સ્વાતિ નક્ષત્રનું જળ વરસે ને એની અંદર પેલી છીપની અંદર છે એ જ મોતી બને. તો કે એ શ્રેષ્ઠ વિચાર રૂપી જો જળ વરસે તો મુક્તામણી જેવી સુંદર કવિતા ઉપજે છે. અને જુગતી બેદી પુનિ પેયહી રામચરિત બરતાગ પહેરઈ સજ્જન વિમલ ઉર શોભા સત અતિ અનુરાગ. અને એવી રીતે જ્યારે મોતી પ્રગટ થાય, તમે જાણો છો મોતીનો ઉપયોગ તો કે મોતીના હાર બને. એ હાર કોણ પહેરે? માતાઓ પહેરે, બહેનો પહેરે. તો કે એવી રીતે કવિતા રૂપી મુક્તામણીઓને યુક્તિપૂર્વક પણ મોતીને વીંધવા તો પડે ને, એવી રીતે અહીંયા પણ યુક્તિથી એને વીંધી
અને રામચરિત દોરા વગર એ પહેરાય, દોરા વગર માળા બને નહીં. તો દોરો કયો લેવાનો? તો કે રામચરિત્ર રૂપી સુંદર દોરામાં પરોવી અને પછી માળા પહેરશે કોણ? તો કે છે સજ્જન લોકો, સંત લોકો, સાધક લોકો. એ ક્યાં પહેરશે આ માળા? પોતાના કંઠની અંદર પહેરશે, નિર્મળ હૃદયમાં ધારણ કરશે. અને એથી એ શું થશે? તો કે અત્યંત શોભા પ્રાપ્ત કરશે. કે છે પહે રહી સજ્જન બિમલ ઉર શોભા અતિ અનુરાગ. એમની અત્યંત શોભા થશે ને. સુંદર મોતીનો હાર પહેરે તો વ્યક્તિ આવે ને તરત ઓહો તમે આટલો સુંદર હાર ક્યાંથી લીધો, બધાની નજર પડે ને. એવી જ રીતે આ ભગવાનનો યશ, ભગવાનની કવિતા એ હૃદયની અંદર એટલી શોભાને પ્રાપ્ત કરશે કે જે બુદ્ધિમાન લોકો, સજ્જન લોકો એને હંમેશા હૃદય લગાડશે. અને એની સાથે કે છે જે જન્મે કલિકાલ કરાલા કરતબ બાયસ બેશ મરાલા ચલત કુપંથ બેદ મગ છાંડે કપટ કલેવર કલિમલ ભાંડે. જે તુલસીદાસજી મહારાજ આપણને બંને પક્ષ દર્શાવતા જાય છે. એની અંદર આપણો વિવેક જાગૃત કરવાનો છે ને. જેમ કે બાળકોને પેપર આપે ને પરીક્ષાનું, એની અંદર પેલા સાચા ખોટા જવાબ લખ્યા હોય જોડકા, એમ કે આ સાચું છે કે ખોટું. હે કોઈ પણ વસ્તુ પૂછે અને પછી કે આ વાક્ય સાચું છે કે ખોટું છે, તો કે રામજી વસુદેવજીના દીકરા છે, આ વાક્ય સાચું ખોટું? ખોટું, બરાબર. એમ કરે. હવે આવી રીતે જ્યારે વાક્ય સાચું ખોટું કરે તો પેલો માણસ જાણતો હોય તો ટીક કરે ને, નહીતર તો જવા દો, રામજી વસુદેવના દીકરા છે અને કૃષ્ણ દશરથના દીકરા છે, વાંધો નથી. પણ એ પરીક્ષાનું પેપર જેણે આપણને પૂછ્યું છે, એ ટીચરે જ્યારે આવી રીતે આપણને પ્રશ્ન પૂછ્યો કે આ સાચા ખોટા લખો, તો એમને ખબર હોય કે ના હોય? એમને તો ખબર જ હોય ને કે રામજી કોના દીકરા છે? દશરથજીના. પણ પૂછ્યું શું? વસુદેવજીના. તો પેલો વિદ્યાર્થી એમ કે આમને ખબર નથી, આવું પૂછે છે. એમને તો ખબર જ છે, પણ તમારા વિવેકને જાગૃત કરવા એ પ્રમાણે કરે છે. એમ તુલસીદાસજી મહારાજ પણ રામચરિત માનસના માધ્યમથી આપણા વિવેકને સતત જગાડતા જાય છે, આપણી ભક્તિને ઉજાગર કરતા જાય છે, આપણા વૈરાગ્યને જગાડતા જાય છે. અને એટલા માટે આગળની ચોપાઈમાં કે છે જે જન્મે કલિકાલ કરાલા કરતબ બાયસ મેષ મરાલા ચલત કુપંથ બેદ મગ છાંડે કપટ કલેવર કલિમલ ભાંડે. કે છે દેખો ભાઈ, જે કોઈ ઉગ્ર કળિયુગમાં જન્મ્યા છે, પણ કરણી કેવી છે? કાગડા જેવી છે ને. વેશ કેવો છે? હંસ જેવો છે. હવે આમના વિશે પણ વાત કરે છે તો કે છે ચલત કુપંથ, એ લોકો વેદ માર્ગને છોડીને ચાલે છે. કપટની મૂર્તિ છે, કળિયુગમાં પાપોના પાત્રો છે. એટલું જ નહીં, બંચક ભગત કહાઈ રામ કે કિંકર કંચન કોહ કામ કે. એટલું જ નહીં, રામજીના ભક્ત કહીને લોકોને જે છેતરે છે, પોતે ખરેખર તો ધનના દાસ છે, ક્રોધ કામના ગુલામ છે. એટલું જ નહીં, ધતિંગ કરનારા છે. આપને ખબર જ છે કેટલા લોકો ભજન થાય બેભાન થવાનું ટ્રાય કરે, પણ બેભાન થતા ધતિંગ એ કરે છે. તીનમાં પ્રથમ રેખ જગ મોરી ધીંગ ધરમ ધ્વજ ધંધક કોરી. હવે જો તુલસીદાસજી મહારાજ આ બધું કહે ને તો આપણને પ્રત્યક્ષ થઈ જાય કે આવું બધું થઈ રહ્યું છે. પણ અહીંયા તુલસીદાસજી જે કે છે બહુ ભિન્ન છે. એ શું કે છે? આવા તમે જે લોકોની વાત કરો, ઢોંગી ધતિંગ કરનારા, એમાં પહેલો નંબર તો મારો આપજો. પહેલો નંબર મારો. ધીંગ ધરમ ધ્વજ ધંધક ઘોરી તીનમાં પ્રથમ રેખ જગ મોરી, એમાં મારો નંબર પહેલો સમજી લેજો. તો હવે આનાથી વધારે શું કહું? તો કે જો અપને અવગુણ સબ કહું બાઢઈ કથા પાર નહીં લઉં. જો હું મારા અવગુણોને કહેવા બેસીશ તો કથા બહુ લાંબી થઈ જશે. તુલસીદાસજી મહારાજની નમ્રતા કઈ પરાકાષ્ઠાની છે. અદ્ભુત વાત એ છે કે જે ધતિંગ કરનારા હોય એ લોકો કે અમે બિલકુલ કરતા, જે નથી કરતા એ કે છે આમાં મને પહેલો સમજજો. કારણ કે અભિમાન કરવાની બદલે ભક્તિની મહિમા ગાવાની છે. તો કે છે આ પ્રમાણે મારામાં અવગુણ છે, એટલે તમે જ્યારે આ રચનાને વાંચો, આ રામચરિત માનસનું અધ્યયન કરો, તો હવે દોષ જોવાની આવશ્યકતા રાખતા નહીં. તુલસીદાસજી પહેલા જ કહેજો કે ભાઈ આના માટે આ નથી બરોબર. એ બધું તમે એમ જોતા નહીં કે આ કહે છે ને આવું કરે છે. સાધારણ મનુષ્ય શું કરે? આ તો બોલે છે શું, પોતે કેવું કરે છે, બસ આ જોવામાં ટાઈમ જતો રહે ને જિંદગી પૂરી થઈ જાય.
આવું કરીને સમય ખરાબ કરશો નહીં. કારણ કે એ મહાપુરુષ તો એમ કહે જ છે કે ભાઈ હું તો મારો મું સમ કોન કુટિલ ખલકામી, મારા જેવો કોણ કુટિલ છે, મારા જેવો કોણ કામી છે. એટલે એમને પર તમારે નજર રાખવાની જરૂર નથી. એ તો પોતે ભગવાનની ભક્તિમાં રંગાયેલા છે. તો કે તાતે મેં અતિ અલ્પ બખાને થોરે મહુ જા નહીં સયાને. હવે મેં જો અવગુણ જે કીધા છે મારામાં સમજી લેજો. મેં તો થોડાક જ કીધા છે, બાકી ઘણા બધા છે. અને સમજી વિવિધ વિધિ બિનતી મોરી કૌન કથા સુની દે ખોરી. ભલે અવગુણ હોય પણ મારી વિનંતીને તમે સ્વીકારજો. દેખો ભાઈ, આ કથા સાંભળીને તમે કોઈ દોષ આપતા નહીં. કારણ કે હવે આનાથી વધારે તો શું કહું કે કથા પ્રભુની છે, કથા શ્રી રામજીની છે, ચરિત ભગવાનનું છે, એમનામાં કોઈ દોષ નથી. કદાચ મારા કહેનારામાં દોષ હોઈ શકે, પણ રામજી તો નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. હવે આટલું કીધા પછી પણ જો તમે એ તે ઉપર કરી હઈ જે શંકા અશંકા મોહિતે અધિક જડમતી રંકા. હવે આના પછી જો તમે મારા અવગુણ જોશો અથવા દોષ જોશો તો શું કહું હવે તમને એને. હવે તમારી બુદ્ધિને શું કેવું, જો તમે મારામાં કોઈ દોષ જોવા દેશો. કભી ન હોઉં નહીં ચતુર કહાવં મતિ અનુરૂપ રામ ગુણ ગાવં. ભાઈ હું કોઈ ચતુર નથી, કવિ નથી, માત્ર મારી બુદ્ધિ અનુસાર રામજીના ગુણ ગાઉં છું. કહ રઘુપતિ કે ચરિત અપારા, કહ મતિ મોરી નિરત સંસારા. હવે રામજીના ગુણ ક્યાં અને મારી જે બુદ્ધિ સંસારમાં રમેલી છે એ ક્યાં. દેખો ભાઈ, જેવી રીતે જેહી મારુત ગિરી મેરુ ઉડાહી કહો તુલ કે લેખે માહી. ભાઈ વાયુથી જેવી રીતે કે છે મેરુ પર્વત પણ ઉડી જાય તો એની સામે રૂની ગણતરી કંઈ થાય? મેરુ પર્વત ઉડાડી શકે વાયુ તો રૂ તો આપવા ઉડે. તો સમુજત અમિત રામ પ્રભુતાઈ કરત કથા મન અતિ કદરાઈ. આમ પ્રભુની ક્ષમતા અપાર છે, એની સામે હું નતમસ્તક છું. માટે બીજું કંઈ ન જોતા માત્ર પ્રભુની મહિમા જોઈને તમે મને ક્ષમા કરજો. ઉદાર મનથી આ ચરિત્રને તમે સાંભળજો. અને કે છે શ્રી રામજીની આ પ્રભુતાને જોઈને અને મારા પોતાના અવગુણોને જોઈને મારું મન બહુ ખચકાય છે. એમ થાય છે પ્રભુ ક્યાં ને હું ક્યાં. પણ છતાં હું આ પ્રયત્ન કરું છું, કારણ કે મહિમ ન પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી સુતિર્બ્રહ્માદીનામ અપિ તદવસન્નાસ્ત્વયી ગિરઃ મમત્વેતામ વાણીમ ગુણકથન પુણ્યેન ભવત પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસિતા. ભગવાન આપના ગુણો તો કોઈ ગાઈ શકે નહીં, પણ છતાં હું મારી બુદ્ધિને વાણીને પવિત્ર કરવા માટે આપના ગુણગાન ગાઉં છું. તો આનાથી આગળ આપણે પછી જોઈશું. તેરમું છે ને, તેરથી પાઠ કરીએ. અતિ અપાર જે સરિત બર જો નૃપ સેતુ કરાહી ચડી વિપલી કઉ પરમ લઘુ बिनु श्रम पार ही जाहि एहि प्रकार बल मन ही दिखाई करी हूँ रघुपति कथा सुहाई व्यास आदि कवि पुंगव नाना चिन सादर हरि सुजस बखान चरण कमल बंदऊ तिन केरे पूरवहु सकल मनोरथ मेरे कलि के कवि न करऊँ परनामा चिन बरने रघुपति गुण ग्राम जे प्राकृत कवि परम सयाने भाषा जिन हरि चरित बखाने भय जे अहि जे होहि आगे प्रणवऊँ सब ही कपट सब त्यागे होहु प्रसन्न देहु बरदानु साधु समाज भनिति सन्मान जो प्रबंध बुध नहीं आदरहि सो श्रम बादि बाल कवि करहि कीर्त भिन्ति भूति भल सोई सुरसरी सम सब कह राम सुकीर्ति भनिति भदेसा असमंजस असमोहि अदेसा तुम्हारी कृपा सुलभ सो मोरे सियनि सुहावनि टाट पिटोरे मंगल भवन अमंगल हारी द्रवउ सो दशरथ अजिर विहारी जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय हनुमान जय सिया राम जय जय हनुमान। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरि